સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાને। જે મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે કે વિક્રમ રાજા। આ ફિલ્મ તમે બધા લોકોને ખબર છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક ફિલ્મ બનવાની છે જે તેનું નામ છે વિક્રમ રાજા। આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે મિત્રો। જી મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે અને વાત કરીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ દિવાળીના તહેવારોની અંદર આ ફિલ્મ રિલીઝ થવાની છે। જે મિત્રો તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના મુહૂર્તમાં કોણ કોણ આવ્યું હતું ને કોણ કોણ નહોતું આવ્યું તે જાણતા પહેલા અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની અપકમિંગ આવનારી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરીએ તો વિક્રમ રાજા। આ ફિલ્મનું નામ છે વિક્રમ રાજા અને તેના મુહૂર્તની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને આ આવનારી અપકમિંગ ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા તેના મુહૂર્તમાં સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ જોવા મળ્યા હતા। તેની સાથે સાથે ચંદન રાઠોડ પણ જોવા મળ્યા હતા। તેની સાથે સાથે વિક્રમ ઠાકોરના ધર્મપત્ની તે પણ જોવા મળ્યા હતા। નેતા સ્નેહ પણ જોવા મળ્યા હતા અને જીતુભાઈ પંડ્યા પણ તેની સાથે સાથે જોવા મળ્યા હતા। પણ સૌથી વધારે કમી તે લોકોએ જીતુભાઈ પંડ્યાએ મિસ કર્યા હતા હર્ષુભાઈ પટેલને। જે મિત્રો એ વિડીયો પણ હું તમને લોકોને બતાવું કે જીતુભાઈ પંડ્યાએ બે શબ્દ હર્ષુભાઈ પટેલ માટે પણ તેમને કયા હતા અને શું શબ્દ કયા હતા એ પણ હું તમને વિડીયો આગળ બતાવું। જે વિક્રમ ઠાકોરની અપકમિંગ આવનારી ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા એ તો આપણે વાત કરીએ કે આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે। જે મિત્રો આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે પણ સૌથી વધારે તેમને કમી હર્ષુભાઈ પટેલની લાગી હતી। જે મિત્રો તેમને જીતુભાઈ પંડ્યાએ તેમને આ મુહૂર્ત આ ફિલ્મનું મુહૂર્ત કરતા પહેલા તેમને હર્ષુભાઈ પટેલને યાદ કર્યા હતા અને તેમને ખૂબ જ યાદ કરીને એવું પણ કહ્યું હતું કે કદાચ અત્યારે જો અમારી વચ્ચે હોત તો અમારા કરતી દોડાદોડી એમને કરવી પડત। તેનું કારણ કે હર્ષુભાઈ પટેલ કોઈ પણ નાનકડી એવી નાના મોટી ભૂલ થતી હોય તો એમાં હર્ષુભાઈ પટેલ તેનો સુધારો કરતા હતા અને તેમને સલાહ પણ આપતા હતા। તેના કારણે જીતુભાઈ પંડ્યાએ તેમને યાદ કર્યા હતા। એ વિડીયો પણ હું તમને લોકોને બતાવું કે સૌથી વધારે જીતુભાઈ પંડ્યાએ અને આખી ટીમે તેમને યાદ કર્યા હતા તો તેમની કમી હર્ષુભાઈ પટેલની કમી તેમને દેખાણી છે। જે મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજા આવી રહી છે એ તો બધા લોકો જાણે છે પણ જો કદાચ આ ફિલ્મનું શૂટિંગ ચાલુ થશે આના થોડા ઘણી જે ફાઇટ રીલ આવશે કે કોઈ લવ સ્ટોરીવાળી રીલ કે કોઈ પણ એવી અપડેટ આવશે તો તમને આપણી યુટ્યુબ ચેનલ પર તમને લોકોને એની અપડેટ મળી જશે। તો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જે લોકોએ પહેલેથી સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું અને આ વિડીયો કેવો લાગે એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। જય હિન્દ, જય ભારત।